રાધે રાધે, જય માતાજી। તો સ્વાગત છે આપણા આજના મિની વ્લોગમાં। આ જો શિવમભાઈ નખરા તો આની પાસે છે, આખી દુકાન લઈને બેઠો છે। અને આ છે ધર્મભાઈ, જે શિવમના નાના ભાઈ। આપણે પહોંચી ગયા હતા રંઘોળા। તો જો ચાલો હાલો કમેન્ટ કરી દો કે રંઘોળામાં શું ફેમસ છે। અને આપણે પહોંચી ગયા હતા સુરાપુરા દાદાએ, જ્યાં સિંહોરની બાજુમાં આવેલું છે ખડખડ ગામ, ત્યાં બિરાજમાન છે। અને આ છે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, જે પથ્થર છે મોટો, એની અંદર જ બિરાજમાન છે, ત્યાં સ્થાપન કરેલું છે। અને આપણે દર્શન કરાવી સુરાપુરા દાદાના। આ છે સુરાપુરા દેવાયત બાપુ। તો આપણે દર્શન કરીને અને ડુંગરા ઉપર ચડી ગયા હતા, ને એટલો જોરદાર પવન હતો અને ફૂલ વરસાદ ઝરમર ઝરમર આવતો હતો, ને એટલી મજા આવતી હતી ત્યાં। તો આપણે થોડીક વાર એન્જોય કરી લીધું અને પછી આપણે ઉતરી ગયા હતા નીચે। આ જો ધર્મભાઈ, હવે શિવમના નખરા ન ખૂટે તો આ તેનો ભાઈ છે, નો જ ખૂટે ને, આને સાચવવો ને તો બીજાને 2 દિવસ તો આરામ લેવો પડે। આ જો શિવમભાઈ, એને બગડા સટી જ બોલાવાની, બીજી કઈ વાત જ ન હોય। અને આ દક્ષભાઈ છે, જે શિવમના મોટા ભાઈ, હું વિચારતા હોય તો રામ જાણે હવે। અને આપણે ત્યાંથી નીકળી ગયા હતા, રાજપરા પહોંચી ગયા। અને રાજપરામાં તો ફૂલ ગળદી હતી, પબ્લિક બહુ જ હતું ત્યાં। અને આ છે તાતણીયો ધરો, જ્યાં ક્યારેય પાણી ખૂટે નહીં, અને મગર પણ ઘણીવાર ત્યાં દર્શન આપે છે। અને આપણે ઉપર ગયા અને દર્શન કર્યા, અને જો હું તમને પણ દર્શન કરાવી દઉં। અને આપણે કીધું તું રંઘોળામાં શું ફેમસ છે, તો આ છે ફૂલવડી, જ્યાં ફૂલ ફેમસ છે। અને આપણે નીકળી ગયા હતા, વરસાદી બાકાજીકી બોલાવતો હતો, તો આપણે આનંદ લઈ લીધો હતો અને આપણે ખાઈ લીધી ફૂલવડી। અને પછી ધર્મભાઈ કે વરસાદ બોલાવે બાકાજીકી તો હું કામ નહીં, અને ભાઈ ધર્મભાઈ બાકાજીકી બોલાવી દીધી હતી। અને આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નવા વ્લોગમાં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો।